ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બાદ રાજકોટમાં કોર્પોરેશનના પોતાની છાપ સુધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે। વોર્ડ નંબર 11માં છાપ સુધારવા માટે યોજાયેલા લોકદરબારમાં સ્થાનિકોએ હોબાળો કર્યો। સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા અને ફરિયાદો કરી। છેલ્લા 2 વર્ષથી વિસ્તારમાં રસ્તાઓ, પીવાના પાણી સહિતની સમસ્યા હોવાની ફરિયાદ છે, ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। રસ્તા, પાણી, કચરાના નિકાલની વ્યવસ્થા શું છે, ત્યાં ફોગિંગ માટેની વ્યવસ્થા શું છે, પ્રી મોન્સૂન કામગીરીના પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જ્યાં હેકર્સ ઝોન છે ત્યાં લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યાંથી કચરો બધો ગટરમાં જતો હોય છે, ગટરો ભરાઈ જતી હોય છે, માખી મચ્છરના ઉપદ્રવ થાય, એવા જ બધા પ્રશ્નો અમે પૂછ્યા હતા, પણ એ લોકો જવાબ જ ન આપી શક્યા। સાથે અમે મવડી ગામનો પણ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જ્યારે તમે એમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યું તો ભેળવ્યા બાદ એમના રેકોર્ડ્સ કયા ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા છે અને કયા ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી। રોડ રસ્તાના અને ભૂગર્ભ ગટરના આ વોર્ડની અંદર, આખા વોર્ડની અંદર ડીઆઈના કામો ચાલુ છે। ડીઆઈની નવી પાણીની પાઇપલાઇનો, ડ્રેનેજની નવી પાઇપલાઇનો ચાલુ છે। રોડ લેવલથી 4 ફૂટ નીચે જ્યારે પાઇપલાઇન નખાતી હોય ત્યારે સ્વાભાવિકપણે આખા રોડ ખોદી નાખવા પડે। એટલે એ જ પ્રશ્ન આવ્યા છે। પ્રજાએ અમને જે પ્રશ્ન કર્યા એનું અમે લોકોએ એમનું આખું રજીસ્ટર બનાવ્યું છે, નિયમિત એનું ફોલોઅપ પણ કરવામાં આવે છે, પણ જ્યાં સુધી ડીઆઈના કામો ચાલુ ત્યાં સુધી આ વોર્ડની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશનની છાપ સુધરે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં જે લોક દરબાર છે તે યોજવામાં આવી રહ્યા છે। લોકોની સમસ્યા છે તે સાંભળવામાં આવી રહી છે। એવામાં વોર્ડ નંબર 11 ખાતે મોટી સંખ્યામાં લોકો છે તે રજૂઆત માટે આવ્યા છે। શું તમારી સમસ્યા છે, અહીંયા રજૂઆત માટે આવ્યા છે? મારું નામ દિવ્યેશ રાજ છે। હું કોર્પોરેટરની જે ફરિયાદ છે એના માટે આવેલો છું। જે અમારા વિસ્તાર અંબિકા ટાઉનશીપ એટલે કે જીવરાજ પાર્કમાં અમે જે પ્રાણીનો પ્રશ્ન છે કે જે 20 મિનિટનો જે વાયદો કરેલોમાં આવેલો છે એમાં અમને 10 મિનિટ પૂરતું જેટલું બી પાણી નથી મળતું અને સાથોસાથ અહીંના જે રોડ રસ્તા છે એમાં ખાડા એટલા છે કે તમે એક વખત 2 વ્હીલ લઈને જાઓ તો તમારે ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ 100% પાસ થઈ જવાની જવાબદારી સાથે। અહીંના આવા કામોને કારણે 1 મહિનાની અંદર રોડ રસ્તાના આવા હાલ જોવા મળ્યા છે। તમે રજૂઆત કરી, અહીંયા શું કીધું? અમે વારંવાર રજૂઆત કરતા અમને એટલો જ જવાબ આવે છે કે એના ઉપર એક્શન લેવામાં આવે છે, પણ એક્શનમાં એ લેવામાં આવે છે ખાડામાં કપચી નાખવામાં આવે છે। જે કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટેનો છે 1 મહિનામાં બંધ, જે રસ્તા તૂટી જાય છે, જે ખાડા પડી જાય છે, તો રાજકોટમાં ખાડા છે કે રાજકોટમાં ખાડા આવી જશે એ સમજાતું નથી। આપણી સાથે અન્ય દાદા છે। શું રજૂઆત માટે તમે આવ્યા છો? તમારી રજૂઆત પૂરી થઈ આ લોક દરબારમાં? હું વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્કમાંથી આવું છું। મારું નામ જયંતિભાઈ ઘેટિયા છે અને હું આનંદ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહું છું। અમારે રોડ રસ્તાના લેવલ નથી, જેને હિસાબે વરસાદી પાણી ભરાયેલું રહે છે। અનેક વાર રજૂઆત કરી, આજે પણ રજૂઆત કરી, પણ હવે પ્રશ્ન સોલ્વ થાય ત્યારે કહેવાય। અમારા વિસ્તારના વસાવા સાહેબને નીચે આવે છે, વસાવા પોતે ત્યાં 2-3 વખત આવીને જોઈ ગયા, આજ સુધી હજી કામ થયું નથી। આ લોક દરબાર તો યોજવા ખાતર જ યોજ્યો છે। રાજકોટમાં જ્યારે જગદીશન હતા કમિશનર, એને આજે રાજકોટની જનતા યાદ કરે છે। સુરતમાં જ્યારે રાવ હતા એને યાદ કરે છે। તો આ કમિશનર પાસે એટલી જ સત્તા છે, એની સત્તાનો ઉપયોગ કરે। કેટલા સમયથી તમે રજૂઆત કરો છો? અમારી છેલ્લા 2 વર્ષથી રજૂઆત છે, હજુ પૂર્ણ નથી થઈ? હજી પૂર્ણ નથી થઈ। જે પ્રમાણે સ્થાનિકો વાત કરી રહ્યા છે, લોક દરબાર તો માત્ર યોજવા ખાતર યોજવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ ઘણી બધી જરૂરિયાત છે, પૂરી નથી થઈ। તમે શું રજૂઆત માટે આવ્યા છો? અમે વોર્ડ નંબર 11 માટે આવ્યા હતા। રોડ, રસ્તા, પાણી, ગટર, અને મારે તો જનરલી કહેવાનું છે કે આ ગટર વ્યવસ્થા, બીજું આ બધા લોક દરબાર યોજવામાં આવ્યો છે બહુ સરસ છે, પણ કહેવાનો મતલબ એ છે કે આ યોજવાથી કાંઈ ફેર પડવાનો નથી। પણ જ્યાં નક્કર કામ ન થાય ત્યાં સુધી શું કામનો? મેં એ જ સાહેબને બધાને કીધું જાહેરમાં કે તમે જે કામ કરો છો રોડ રસ્તાનો 1 મહિનામાં તૂટી કેમ જાય છે? આ ભ્રષ્ટાચાર નથી તો બીજું છે શું? તમે આ રજૂઆત કરી, લોક દરબાર યોજવો અને કામ ન થવા કેટલું યોગ્ય? એ યોગ્ય જ નથી। લોક દરબાર ક્યારે યોજી શકાય? ક્યારે તમે નક્કર કામ કર્યું હોય ત્યારે બતાવી શકો કે અમે જો આ કામ કર્યું, પણ તમે એ તો એને આંખો આપી છે, કાન આપ્યા છે બધાને, તમને મને બધાને, તો હાલો છો રોડ ઉપર તમને ખબર નથી પડતી કે આટલા ખાડા પડ્યા છે? દરબાર તો તમારા પ્રશ્નો માટે જ યોજવામાં આવી રહ્યો? એ કોઈ પ્રશ્નનો આમાં લાગત પ્રશ્ન એ જ છે। બધા રોડ ઉપર એને બધાને ખબર જ છે કે આ પ્રશ્નો છે। આપણે ડિટેલે કહેવાની જરૂર નથી, છતાં એને આ બધી
અમે કઈક સહી અમે કઈક કરી છીએ એના માટેનું આ છે બધું. જે પ્રમાણે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે માત્ર દેખાવ પૂરતો જ આ લોક દરબાર છે તે યોજવામાં આવી રહ્યો છે. અનેક કામો છે વિસ્તારમાં, વોર્ડ નંબર 11માં રોડ રસ્તા સહિતના જે કામો છે તે હજુ પણ થયા નથી. છેલ્લા 2 વર્ષથી સ્થાનિકોની રજૂઆત છે અને આજે તેઓ લોક દરબારમાં પણ બધા અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ હવે તેમના કામો થશે કે નહીં તે પણ એક સવાલ છે. કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા.